Salam à tous, ce film a été filmé, monté par Motso Jiva. Le Mehdi est le petit-fils d'Imam Ali alayhi salam. Le 15 du mois Shaban, c'est le jour de l'anniversaire de notre 12e imam, l'imam de tous les temps, le Mehdi. સલામ સાથ આપણા જમાનાના ઇમામ હઝરત ઇમામ મહેદી અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદતની મુબારકબાદી સર્વે જમાતના દરેક નાના મોટા ભાઈ બહેનો વડીલો માવિત્રોની ખિદમતમાં પેશ કરીએ છીએ અને અલ્લાહ પાક પાસે દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ પાક ઇમામ અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી ફરમાવે જેથી આપણા સર્વેની મુશ્કેલાતનો અંત આવે અને દુનિયામાં જુલ્મો સિતમનો નાશ થાય અને દરેક જગ્યાએ અદલ ઇન્સાફ કાયમ થાય. ઇલાહી આમીન. ઇમામ અલૈહિસ્સલામની ગૈબતના જમાનામાં આપણી ફરજોમાંથી એક એ પણ છે કે આપણને ઇલ્મે દીન તરફ આગળ વધીએ અને આપણા જવાનોને પણ ઇલ્મ દીન માટે પ્રોત્સાહન આપીએ. માટે કોસે રિજનલ જે કોઈ દીકરા દીકરીને ઇલ્મે દીન હાસિલ કરવા માટે ઈરાન અથવા ઈરાક જવું હોય તેને પૂરતો સહકાર આપવા માટે તૈયાર છે. આશા છે કે રસ ધરાવતા નવજવાન દીકરા દીકરીઓને આ મેદાનમાં જરૂર આગળ આવશે. આખિર દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ પાક આપ સૌને શાદો આબાદ રાખે અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝહૂરમાં તાજીલ ફરમાવે. ઇલાહી આમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. લિપ્ટન કોન્સે રિજનલના પ્રમુખ સાહેબ નવાઝ અલી રોશન અલી, કોન્સે રિજનલના માનદ મંત્રી ભાઈ અનિલ મોહમ્મદ અલી મોહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સોમવાર તારીખ 24 જૂન 2013, ઇસ્લામી તારીખ 15મી માહ શાબાન हिजरी सन 1434. आज रातनी આપણા 12મા ઇમામ અલૈહિસ્સલામની વિલાદતની મહેફિલ તેમજ મરુમા માતાજી રઝિયા ખાતુન મોહમ્મદ હુસૈન વલી શરીફ નામના સલાવતે 10માની મજાલિસ તેમજ મરુમા ફિઝાભાઈ જાદવજી નામના સલાવતે વર્ષીની મજાલિસ કરનારની સંખ્યા કુલ મળીને 50 મજાલિસ કરાવવામાં આવેલ છે. ડોનેશનમાં એક બને ખુદા તરફથી મરીઝ ફંડમાં 5 લાખ રૂપિયાનો હદિયો અર્પણ કરેલ છે. એક બને ખુદા તરફથી 12મા ઇમામ અલૈહિસ્સલામની મિનતની 1,20,000 રૂપિયાનો હદિયો અર્પણ કરેલ છે. સાથોસાથ સર્વે ભાઈઓ તેમજ મા બહેનોને જણાવવાનો કે આવતીકાલ બપોરના આ મુજબ રાખવામાં આવશે. બરાબર 4:15 વાગે મા બહેનો માટે અહીં મકામે માસૂમીન અલૈહિસ્સલામમાં આપણા 12મા ઇમામ અલૈહિસ્સલામની વિલાદતની મહેફિલ રાખવામાં આવશે અને ત્યારબાદ બરાબર 5:45 વાગે ભાઈઓ તેમજ મા બહેનો માટે મસ્જિદમાં નમાઝે મગરિબેન, ત્યારબાદ દુઆએ તવસ્સુલનો પ્રોગ્રામ અને ત્યારબાદ ભાઈઓ તેમજ મા બહેનો માટે ઇફતાર પીરસવામાં આવશે. અંતમાં કુલ મરુમનારુના સવાબર્થે એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ છે. સૂરતુલ મુબારકતુલ ફાતિહા. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين المعصومين
لعنت اللہ علی اعدائہم اجمعین من الآن الى قیام یوم الدین. اما بعد فقط قال اللہ تبارک و تعالی فی کتابہ الکریم بسم اللہ الرحمن الرحیم بقیت اللہ خیر لکم ان کنتم مومنین. درود پڑھے بر محمد وآل محمد. جماعتنا محترم عالم دین آل جناب مولانا شیخ انور صاحب، جماعتنا محترم پرمکھ صاحب الحاج جناب ثابت بھائی علی محمد تथा تیمنا ساتھیدار، محترم ماضی پرمکھوں، مریض کمیٹی نا پرمکھ الحاج جناب حنیف بھائی جعفر صاحب تیمنی کمیٹی نا ممبروں، فیضنا پرمکھ صاحب تیمنا ساتھیوں، بزرگوں، وڈیلوں، جوانیوں تیمج ماں بہنوں وعلا بچاؤ، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. عزیزان گرامی، آج بھی رات پر بہت مبارک، نورانی، روحانی، بے مثال لاسانی رات چھوٹا. એટલા માટે કે આજની રાતમાં બે ખુશીઓ છે. બે ખુશીઓ છે. પહેલી ખુશી પયગંબર ઇસ્લામની હયાતમાં અલ્લાહ તબારક વ તઆલા તરફથી સૂરે બરાત નાઝિલ થયો. એટલા માટે શબે બરાત પણ કહેવામાં આવે છે કે સૂરે બરાતની નુઝૂલની રાત આજની રાત છે. બીજી વસ્તુ એ કે આજની રાતમાં نور کائنات، روح کائنات، جان کائنات امام زمان جل اللہ تعالی فرجہ شریف تشریف لینے آ گیا. چھے درود پڑھے پر محمد والے محمد. کون آ گیا؟ جنا تھکی زمین قائم چھے، آسمان قائم چھے، چاند قائم چھے، سورج قائم چھے، دریا قائم چھے، درخت قائم چھے، اکھی کائنات قائم چھے، અને તે પોતે ઇમામે કાયમ علیہ السلام છે. એવી નૂરાની હસ્તી દુનિયામાં તશરીફ લઈને આવી છે کہ جینا وجود نہ تھکی، زمین باقی چھے، آسمان باقی چھے، سورج باقی چھے، چاند باقی چھے، دریا ની روانی باقی چھے، پہاڑ અને પહાડની ઊંચાઈ બાકી છે، કુલ્લે કાયનાત બાકી છે. તમો હું બધા બાકી છું. કેના થકી? ઇમામ ન થકી અને તે પોતે બકિયતુલ્લાહ છે. બલકી બકિયતુલ્લાહ જ નથી، બકિયતુલ્લાહિલ આઝમ છે. قرآن مجید ما سورہ خود میں پروردگار کہے چھے بقیت اللہ خیر لکم ان کنتم مومنین. جو کہے چھے پروردگار سورہ خود میں کہے چھے کہ تمہارا بھلائی ماٹے بقیت اللہ اللہ نے جو چھلو چھے خیر چھے، بہتر چھے، پانشک چھے ان کنتم مومنین، اگر تمو مومنین ماتی ہو. عزیزان گرامی، جارے آقا امام دنیا میں تشریف لینے آؤ سے تو આ ખાને કાબા છે. ખાને કાબાને પાછળની ભીંતમાં ટેકો લગાઈને ઊભા થઈને ઈ જ આયતની તિલાવત કરશે બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ મુમિનીન. ત્યારે આખી દુનિયામાંથી 313 સહાબીઓ તશરીફ લઈને આવશે અને સલામી પેશ કરશે. કહેશે અસ્સલામુ અલૈકા યા બકિયતુલ્લાહ ફી અરદિહ، السلام علیکم یا بقیت اللہ فی ارضہ. اے زمین پر اللہ نہ بقیہ تمہارا اوپر مارو پر سلام آئے. عزیزان گرامی، آج نور، آج رات بہت نورانی رات سے آرات ماں پہلو عمل چھے غسل. جنہ تھکی غسل کروا تھی گناہ دور سے جائے سے گناہ معاف.
બીજી વસ્તુ છે અહિયા શબ, એટલે કે રાતમાં ઇન્સાન થઈ શકે ઉજાગરો કરે ઇબાદતમાં, દુઆઓમાં, ઇસ્તિગફારમાં. સૌથી ઉત્તમ અમલ શું છે ખબર છે? સૌથી ઉત્તમ અમલ છે આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે આજ રાતમાં ઇમામે મસલૂમ કરબલા ઇમામે હુસૈનની ઝિયારત. ફરમાવે છે જે શખ્સ આજની રાતમાં ઝિયારત ઇમામની પढ़શે તો જાણો કે 1,24,000 અંબિયાના મુસાફિયા લે છે, મુસાફિયા નજરત મળશે. ટૂંકમાં કહે છે ઇમામ કે અગર રોઝા પર હાજર ન થઈ શકો તો એક ઊંચી જગ્યા જાઓ, ડાબા કોર, જમણા કોર, ડાબા કોર અને ઉપર જો, અને પછી કહો અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ रहमतुल्लाहि व बरकातुहू, तो आ शरफ तमोने नसीब થઈ જશે. બસ હવે ન લંબાવતા આપણે પ્રોગ્રામમાં આવું છું, પણ પ્રોગ્રામની શરૂઆત કરવામાં એક વસ્તુ મને કહ્યું છે કે હું કેટલા ફેરા જે કાસિમભાઈ એનાઉન્સ કરે છે પૂછી શકો છો કેટલા ફેરા એને હું કીધું છું કે મકામે મુતાલિબમાં જેટલી ફેમિલીઓ રહે છે કરીબ 30 એ લોકોમાં જો જવાનીઓ છે એના નામ નોંધો તાકી એના માટે હું મખસૂસ ઇલાજ રાખું. પ્રમુખ સાહેબ ગવાહ છે, પ્રમુખ સાહેબને પણ હું અવારનવાર કીધું કે જે મકામે અબુ તાલિબના સિવાય નોજવાન છે જે મદરસામાં નથી આવતા એના માટે પણ ઇલાજ રાખવામાં આવે. હું ભોગ દેવા ઉપર તૈયાર છું, કેમ કે ફક્ત હું કોન્ટ્રાની વાત નથી કરતી, કોન્ટ્રામાં આ લખેલું છે આ લખેલું છે એ જ કરવાનું. હું મુબલ્લિગ છું, હું તબલીગ કરવા માટે આવ્યા છું. જે પણ દીનનો કામ હોય હંમેશા હું કરવા પર તૈયાર છું. તો વળી એલાન કરું છું, આજ મોકા મળી ગયો છે કે યાદ રાખો 15 વર્ષથી 20 વર્ષની જે ઉંમર હોય છે ઉલમાએ કિરામ લખે છે આ ઉંમર એવી ઉંમર હોય છે કે એમાં યા બચ્ચા બગડી જાય છે યા બની જાય છે. મદરસામાં રમત ગમતની ઉંમર હોય છે. 15 વર્ષથી લઈને 20 વર્ષની ઉંમર એવી ઉંમર હોય છે કે એ ઉંમરમાં અગર ક્લાસ દેવામાં આવે તો બચ્ચાઓના મુસ્તકબિલ બની શકે છે. તો ઇન્શાઅલ્લાહ તાલા જે લોકોને શૌક હોય નામ નોંધાવે અને ઇન્શાઅલ્લાહ જે સમય જે દિવસમાં તમ લોકોને સરખાઈ આવે, અઠવાડિયામાં 1 દિવસ 2 દિવસ જેવી રીતે તમને સરખાઈ આવે હું ભોગ દેવા ઉપર ઇન્શાઅલ્લાહ તૈયાર છું. રૂપને પર મોહમ્મદ વાલી આજની આ મહાન ખુશાલી રાતમાં મદરસે રિયાદ ઉલિયાદ મડાગાસ્કર 2012 અને 2013 ના વર્ષ પૂરો થાય છે. પ્રમુખ સાહેબની રજાથી આ વર્ષનો વિદાયમાનના સમારોહ આયોજિત કરવામાં આવે છે, જેમાં મદરસામાં પાસ થયેલા તાલિબ ઇલ્મોને બિલ્ટેન જે તાબલો ડોનર છે એને તાબલો મળશે અને તાલિબ ઇલ્મો આ ખુશિયાલીના મોકા ઉપર એક સરસ પ્રોગ્રામ પણ પેશ કરશે. પ્રોગ્રામ ટૂંકમાં છે, સૌથી પહેલા તિલાવત છે અને પછી એક કસીદો છે, પછી 2 તકરીરો છે, પછી એક કસીદા છે ઇમામની શાનમાં અને એના પછી એક સરસ ડાયલોગ છે જેમાં આપણને એક નસીહત મળશે અને છેલ્લેમાં એક દુઆ પેશ કરીને આ મદરસાના જે ડાયલોગનો પ્રોગ્રામ છે એ પૂરો થઈ જશે. હવે હું સૌથી પહેલા દાવત આપું છું તિલાવતે કુરાન માટે અને તેનો તર્જમા કરવા માટે રેહાન રઝા એરિકભાઈ જમાત ખલાંચી એનો દીકરો છે અને રઈસ હાનીભાઈ જાફરનો દીકરો છે આવે અને તિલાવત કરે, તર્જમો પેશ કરે. દરૂદ પર મોહમ્મદ વાલે મોહમ્મદ. સોલાના નામથી છે રહેમાન અને રહીમ છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. ઇન્ના આતૈનાકલ કૌસર. એ રસૂલ હું તમને કૌસર અતા કર્યું. ફસલ્લી રબ્બિકા વન્નહાર. પછી હવે તમે તમારા રબ માટે નમાઝ પઢતા રહો અને કુરબાની પેશ કરતા રહો. ઇન્ના શાનિયાકા હુવલ અબતર. ખરેખર તમારા દુશ્મનો પોતે અબતર રહેશે. સદકલ્લાહુલ અલીયુલ અઝીમ. જે પણ અલ્લાહ ફરમાવે છે તે સાચો કહે છે. કસીદા માટે ગ્રુપ આને દાવત આપું છું કે ગ્રુપ આવે અને લબ્બે આતી है दुआ बन के तमन्ना मेरी
एक दुआ पेश करें दुरूद पढ़े पर मोहम्मद वाले मोहम्मद لب آتی ہے دعا Merci de votre fidélité. À bientôt. Wassalam alaikum. Wa rahmatullah. Wa baraka. Le Mehdi est le petit-fils d'Imam Ali alayhi salam. Fin de la deuxième partie.